આજે આપણે વાત કરવાની છે પાઠશાળામાં માર્ગ સલામતીની, રોડ સેફટીની. બહેનોને આપ્યું એટલે એવું નહીં સમજવાનું કે અમે તો વ્હીકલ ચલાવતા નથી તો અમારે શું કામનું એમ. પણ આ મેસેજ તમારે તમારા ઘર સુધી પહોંચાડવાના છે, તમારા ભાઈ સુધી, તમારા પપ્પા સુધી, તમારી ફેમિલી સુધી આ મેસેજ પહોંચાડવાના છે. એમાં સમાચાર વાંચ્યા તમે કે એમાં લખ્યું છે માર્ગ અકસ્માતમાં દર કલાકે 9 બાઇક સવારના મોત. 1 કલાકમાં કેટલા મોત થાય છે એક્સિડન્ટમાં? 9. વિચારો, ગંભીર બાબત છે ને. આપણે હાથે કરી અને આ આફત માથે લઈએ છીએ. કેમ? આટલી સુંદર વ્યવસ્થા છે આપણી પબ્લિક ટ્રાન્સપોર્ટની, છે ને. અહીંયા આપણે એસટી છે, શહેરમાં જઈએ તો મેટ્રો, બીઆરટીએસ, કેટલી હાઈ ક્વોલિટીની સુવિધાઓ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે. તો પણ આપણે હા બરાબર હાથે કરીને ટુ વ્હીલર ચલાવી પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોવા છતાં આપણે માથે જોખમ લઈએ છીએ. વિદ્યાર્થીઓને એક વાત કહેવા માંગુ છું કે આપણે ધોરણ 8, 9, 10, 11, 12 કોલેજ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી આપણે એસટી બસનો ઉપયોગ કરીએ છીએ વિનામૂલ્યે પાસથી. બરાબર, જ્યારે તમારું ભણતર પૂરું થઈ જાય અને એસટીને તમારે પાછું પોષણ આપવાનું રાહત દરના ભાડા તરીકે જ્યારે આપવાનું થાય ત્યારે તમે એસટી નિગમથી વિમુખ થતા જાઓ છો ધીરે ધીરે. કેમ એમ? આટલું મોટું સ્ટ્રક્ચર, એનું મૂલ્ય આપણે સમજ્યા કદી? આ બસ કેટલાની આવતી હશે? અંદાજે કહો છે કેટલાની આવે? 40 લાખ. બરાબર, તમે આનું મૂલ્ય સમજો છો. સરકારે આપણા માટે આટલી મોટી વ્યવસ્થા મૂકી છે. આ એક વ્યવસ્થા છે ને, જાહેર વ્યવસ્થા છે. પેલા કાકા આવી જાય એટલે કહેજો, હા, એટલે આપણે હેડીએ. હા, આ બસ છે. આ બસને માટે ડ્રાઈવર કંડક્ટર મૂક્યા છે. એમ સવારમાં મેં જઈએ સારસાથી આવીને મેમદાવાદ, નડિયાદ, પછી એવું ફરીએ એટલે 200 કિલોમીટર અમારી નોકરી હોય. બરાબર, 200 કિલોમીટરમાં કેટલું ડીઝલ વપરાય? આટલું મોટું સ્ટ્રક્ચર આપ્યું, લાખો રૂપિયાનું ડીઝલની વ્યવસ્થા કરી આપી, તે છતાં બી આપણે ખાનગી વાહનનો ઉપયોગ કરી અને આપણા જ માથે જોખમ લઈએ છીએ. 1 કલાકમાં 9 મોત એટલે શું? અને આપણે ગ્રામીણ વિસ્તારમાં લખ્યું. કેમ કે આપણે આ માર્ગ સલામતી વિશે, રોડ સેફટી વિશે હજુ એટલા જાગૃત નથી થયા. બરાબર, અને આપણા માટે આફત આવી રહી છે. એમાં લખ્યું છે કે 2023માં દેશમાં નોંધાયેલા વાહનોમાંથી 74% ટુ વ્હીલર હતા. 2022માં આટલા બધા વ્હીકલ છે, એમાં 74% ટુ વ્હીલર છે. એટલે પછી શું થાય? અને બીજું, અકસ્માત તો આપણી પણ બેદરકારીથી ઘણી બધી થાય છે. આપણે જે બાઇક લાવીએ છીએ ને, સ્કૂટર કે ગમે તે લાવીએ એટલે પહેલા આપણે સાઈડ ગ્લાસ કાઢીને મૂકી દઈએ છીએ. કેમ મૂકી દઈએ છીએ? ફેશન માટે. બરાબર, પણ એ જ કોક દિવસ એ ફેશન માટે કાઢેલા જે સાઈડ ગ્લાસ છે એ જ આપણે માટે આફત બને છે ને. આઈ કોમ્યુનિકેશન જ નથી થતું. આપણે પાછળથી કશું સાધન આવે છે, જોઈ જ નહીં શકતા. એને માટે અકસ્માતો થાય છે. એટલે આપણે બહુ ગંભીર બાબત છે. આપણે વિચારવાની જરૂર છે અને આપણે જાગૃત થવાની જરૂર છે. બરાબર, આજની પાઠશાળા આપણે પૂરી કરીએ છીએ.